મારું નામ છે ટારી આર્યન. હું બીજા ધોરણમાં અભ્યાસ કરું છું. મારી વાર્તાનું નામ છે આનંદી કાગડો. એક મોટું ગામ હતું. એમાં એક રાજા રહેતા હતા, એક કાગડો રહેતો હતો. એમાં બધાય રહેતા હતા. એક દિવસ એક રાજા કાગડા પર ગુસ્સે થઈ ગયા. ગુસ્સે થયેલા રાજાએ કીધું કે સિપાહીઓ જાઓ, આ કાગડાને તમે પહેલા કાદવમાં ફેંકી આવો. રાજાના માણસો જાય છે અને કાગડાને કાદવમાં ફેંકે છે. કાગડાને કાદવમાં ફેંક્યો તો પણ કાગડાને કાંઈ સમજ નથી. કાગડો તો ગીત ગાવા લાગે છે, અમે કૂવામાં લપસું કરતા શીખીએ છીએ ભાઈ, શીખીએ છીએ. અમે કૂવામાં લપસું કરતા શીખીએ છીએ ભાઈ, શીખીએ છીએ. આ સાંભળી રાજા તો ફરીથી લાચાર ગુસ્સે થઈ જાય છે અને રાજા ફરીથી હુકમ કરે છે, સિપાહીઓ જાઓ, આ કાગડાને તમે પહેલા કૂવામાં ફેંકી આવો. રાજાના માણસો જાય છે અને કાગડાને કૂવામાં ફેંકે છે. કાગડાને કૂવામાં ફેંકે છે તો પણ કાગડાને કાંઈ સમજ નથી. કાગડો તો ગીત ગાવા લાગે છે, અમે કૂવામાં તરતા શીખીએ છીએ ભાઈ, શીખીએ છીએ. અમે કૂવામાં તરતા શીખીએ છીએ ભાઈ, શીખીએ છીએ. આ સાંભળી રાજા તો ફરીથી લાચાર ગુસ્સો થઈ જાય છે અને રાજા કહે કે સિપાહીઓ જાઓ, આ કાગડાને તમે પહેલા કાંટાવાળી વાળમાં નાખી દો. રાજાના માણસો જાય છે અને કાગડાને કાંટાવાળી વાળમાં નાખે છે. કાગડાને કાંટાવાળી વાળમાં નાખ્યો તો પણ કાગડાને કાંઈ સમજ નથી. કાગડો તો ગીત ગાવા લાગે છે, મેં કુણા કુણા કાન વિંધાવીએ છીએ ભાઈ, વિંધાવીએ છીએ. અમે કુણા કુણા કાન વિંધાવીએ છીએ ભાઈ, વિંધાવીએ છીએ. આ સાંભળી રાજા તો ફરીથી લાચાર ગુસ્સો થઈ જાય છે અને રાજા કહે કે સિપાહીઓ જાઓ, આ કાગડાને તમે પહેલા ઘીના કૂવામાં નાખી દો. રાજાના માણસો જાય છે અને કાગડાને ઘીના કૂવામાં નાખે છે. કાગડાને ઘીના કૂવામાં નાખ્યો તો પણ કાગડાને કાંઈ સમજ નથી. કાગડો તો ગીત ગાવા લાગે છે, મેં ઘીના લપકા ભરીએ છીએ ભાઈ, ભરીએ છીએ. અમે ઘીના લપકા ભરીએ છીએ ભાઈ, ભરીએ છીએ. આ સાંભળી રાજા તો ફરીથી લાચાર ગુસ્સો થઈ જાય છે અને રાજા કહે કે સિપાહીઓ જાઓ, આ કાગડાને તમે પહેલા ગોળના કોઠીમાં નાખી દો. રાજાના માણસો જાય છે અને કાગડાને ગોળની કોઠીમાં રાખે છે. કાગડાને ગોળની કોઠીમાં રાખ્યો તો પણ કાગડાને કાંઈ સમજ નથી. કાગડો તો ગીત ગાવા લાગે છે, અમે ગોળના ગાંગડા ખાઈએ છીએ ભાઈ, ખાઈએ છીએ. અમે ગોળના ગાંગડા ખાઈએ છીએ ભાઈ, ખાઈએ છીએ. આ સાંભળી રાજા તો ફરીથી લાચાર ગુસ્સો થઈ જાય છે અને રાજા કહે કે સિપાહીઓ જાઓ, આ કાગડાને તમે પહેલા વરસાદમાં ફેંકી આવો. કાગડાને વરસાદમાં ફેંકે છે તો પણ કાગડાને કાંઈ સમજ નથી. કાગડો તો ગીત ગાવા લાગે છે, મેં વરસાદમાં નાહીએ છીએ ભાઈ, નાહીએ છીએ. મેં વરસાદમાં છપ છપ કરીએ છીએ ભાઈ, કરીએ છીએ. આ સાંભળી રાજા તો કાગડા પર વધારે ગુસ્સો થઈ જાય છે અને કાગડાને સ્કૂલમાં મેકે છે. કાગડાને સ્કૂલમાં મેક્યો તો ત્યાં કાગડા ભાઈ તે હંધાઈને માર્યું, ત્યાં લેસન ન કર્યું, ત્યાં તેને ગીત ગાયું, ત્યાં કાગડાભાઈએ સંધુર કર્યું. તો ટીચર જેવા તેને મારવા ગયા તો કાગડાભાઈ તો ગીત ગાવા લાગી છે, અમે તો લેસન કરીએ, અમે તો લેસન કરીએ, અમે તો ચોપડી વાંચીએ, અમે તો ચોપડી વાંચીએ, અમે તો